ગઢડામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી કરાયું સ્વાગત। તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ગઢડા એમએમ હાઈસ્કૂલ ખાતે પરીક્ષાર્થીઓનું ગુલાબ આપી કરાયું સ્વાગત અને તેમને શુભકામનાઓ પાઠવી ધોરણ 10ના વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કરાયું સ્વાગત। ગઢડા કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ ઠાકર, જિલ્લા ભાજપ મંત્રી જયરાજભાઈ પટગીર, કિરીટભાઈ હુંબલ સહિતના આગેવાનોએ વિદ્યાર્થીઓને પાઠવી શુભકામનાઓ। તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ન્યૂઝ9 ગુજરાતી, બોટાદ। વિદ્યાર્થીઓમાં ખૂબ સરસ મજાનો ઉત્સાહ છે અને આ વખતે દર વર્ષ કરતા વહેલી પરીક્ષા યોજાણી છે, એટલે આ ઋતુની અંદર જ્યારે એટલી બધી ગરમી નથી ત્યારે વિદ્યાર્થીઓને આ પરીક્ષા માહોલની અંદર ખૂબ ઉત્સાહથી અને ખૂબ મજા આવે એવા વાતાવરણની અંદર વિદ્યાર્થીઓ જોડાણા છે। અમે આજે આ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર સરસ મજાની આ પરીક્ષા યોજાય એવું અમારું અનુમાન છે।